નમસ્કાર મિત્રો, નવજાત બાળકને પીળિયો થયો હોય તો બાળકને સૂર્યપ્રકાશમાં રાખવું તો પીળિયો મટી જાય, આવી ઘણી બધી ગેરમાન્યતાઓ આજે સમાજમાં ઘર કરી ગઈ છે. એટલે મને મન થયું કે ચલો આજે આ વાત પણ તમને સમજાવી દઉં. મિત્રો, નવજાત બાળકના શરીરમાં લીવર એટલે કે યકૃત હજુ પરિપક્વ હોતું નથી, એટલે ઇનડાયરેક્ટ બિલિરુબિનનું પ્રમાણ લોહીમાં વધી જાય છે, જેને પીળિયો કહેવાય છે. અને આ પ્રમાણ અમુક માત્રા કરતા વધારે પ્રમાણમાં જો વધી જાય તો બાળકને ઘણી વખતે એના મગજને પણ નુકસાન થઈ શકે છે, જેને મેડિકલની લેંગ્વેજની અંદર કર્નિકેરસ પણ કહેવાય છે. મિત્રો, ઘણા લોકો એવું માને છે કે સૂર્યપ્રકાશ આ બિલિરુબિન એટલે કે પીળિયો ઓછો કરવા માટે મદદ કરે છે. પીળિયો ઓછો કરવા માટે સ્પેશિયલ બ્લુ કલરની લાઇટ અને સ્પેસિફિક વેવલેન્થ લગભગ 460 થી 490 નેનોમીટર સાથેના બ્લુ કલરના કિરણોની જરૂર પડે છે. અને સૂર્યપ્રકાશમાં આ કિરણો લગભગ 8 થી 10% જેટલા જ હોય છે. એટલે સૂર્યપ્રકાશથી પીળિયાની સારવાર ક્યારેય શક્ય નથી. જ્યારે ફોટોથેરાપી એક ખાસ પ્રકારની મેડિકલ લાઇટ છે, જેમાં માત્ર બ્લુ લાઇટ અને એ જ વેવલેન્થ સાથે મળી રહે છે, જે બિલિરુબિન પર સીધું કામ કરે. આ લાઇટ બિલિરુબિનને એવા રૂપમાં ફેરવે છે કે જે પાણીમાં ઓગળી જાય અને વોટર સોલ્યુબલ બનાવે, જે બાળકના યુરિન અને સ્ટૂલ મારફતે બહાર નીકળી શકે. અને એટલે જ પીળિયાને સલામત રીતે કંટ્રોલ કરવા માટે ફોટોથેરાપી ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, નહીં કે સૂર્યપ્રકાશ. હા, કદાચ ગેરમાન્યતા એટલા માટે બની હશે કેમ કે મોટા ભાગના નવજાત બાળકો લગભગ 70 થી 75% જેટલા નવજાત બાળકોની અંદર પીળિયો થતો જ હોય છે, પણ એ બાળકોને ઓછા પ્રમાણમાં હોય છે, એટલે એની જાતે જ મટી જતો હોય છે. એટલે લોકોને ઘણી વખતે એવું લાગે કે સૂર્યપ્રકાશ આપ્યો એટલે પીળિયો મટી ગયો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.